નમસ્તે, હું ડોક્ટર દક્ષેશ પટેલ, કન્સલ્ટન્ટ જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ. આજે પાઇલ્સની બીમારી વિશે જાણકારી આપવા માંગુ છું. પાઇલ્સ એટલે કે મસા, ગુજરાતીમાં મસા કહેવામાં આવે છે. પાઇલ્સ એક એ બીમારી છે જે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. તો આપણે જાણીએ કે પાઇલ્સ કેમ થાય છે. જ્યારે પણ કબજિયાતની બીમારી હોય, કે ટોયલેટ કરતી વખતે વધારે પ્રેશર આપવું પડે, કે તમારા ડાયટમાં તીખું તળેલું ખાવાનું વધારે હોય, ફાઈબર ડાયટ ઓછું હોય, પાણી ઓછું પીતા, તેના લીધે મળમાં પર જે પ્રેશર આવે એના લીધે નસો ફૂલી જતી હોય અને એ રીતે પાઇલ્સ બનતું હોય છે. એના લક્ષણો શું હોય? પાઇલ્સના લક્ષણો મૂળભૂત સૌથી વધારે તો તે મળમાંગના ભાગે લોહી પડતું હોવું જોઈએ. એ લોહી પડતું હોય ત્યારે આપણે કહેતા કે પાઇલ્સની બીમારી હોય. તો એની સાથે પણ ટોયલેટના ભાગે મોટા ગાંઠ જેવું લાગવું, કે તે ભાગ પર દુખાવો થવો, તે ભાગ પર ઇચિંગ થવું, ખંજવાળા હોય, આ બધા પાઇલ્સના લક્ષણો હોય છે. અને પાઇલ્સમાં ક્યારેક કોઈ દર્દીને બહુ લાંબા સમયથી પાઇલ્સની બીમારી હોય તો લોહી વધારે પડવાના લીધે એને વીકનેસ બી થઈ શકે. હવે એના ટ્રીટમેન્ટ ઓપ્શન વિશે જાણીએ. પાઇલ્સની બીમારીના ઇલાજ માટે સૌથી પહેલા તો આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવું પડે. ડોક્ટરને કન્સલ્ટ કરીને તમારે પાઇલ્સની બીમારીને ગ્રેડ નક્કી કરે છે કે કેટલા પ્રકારના પાઇલ્સ છે અને એ પ્રમાણે પછી તમને સર્જરીના ઓપ્શન આપે છે. સર્જરી પણ પાઇલ્સના ઘણા બધા ઓપ્શન હોય છે. એક હોય ચીરો મૂકીને ઓપરેશન કરવું, બીજું હોય સ્ટેપલર પદ્ધતિથી ઓપરેશન કરવું, કે હવે લેઝર પદ્ધતિથી પણ પાઇલ્સનું ઓપરેશન કરી શકાય. આ થઈ સર્જરીના પાર્ટ. અને હવે ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીએ તો એના માટે પાઇલ્સની બીમારી માટે મુખ્યપણે ડાયટમાં તમે ચેન્જીસ કરો તો તેનાથી તમે પાઇલ્સની ઘણી બધી તકલીફો દૂર કરી શકો છો. જેમ કે પાણી વધારે પીવું, નિયમિત રૂપે ફળો અને શાકભાજીનો આહાર લેતા રહેવું, આલ્કોહોલ, તીખું તળેલું ખાવાનું કે પછી માંસ મચ્છી વાળું ખાવાનું થોડું ઓછું રાખવું જોઈએ. બેસેલું જીવન થોડું ઓછું કરી થોડું નિયમિતપણે એક્સરસાઇઝ કરવી. અને જો કોઈને પાઇલ્સ જેવી સમસ્યા લાગે તો ઘર માટે વસ્તુ કરી શકે, ગરમ પાણીનો શેક કરી શકે છે, જે મળમાર્ગના ભાગે શેક લેવામાં આવે તેનાથી એમને રાહત થઈ શકે છે. પાઇલ્સને લગતી તમને કોઈ પણ તકલીફ જણાય તો તમે ક્યારે પણ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ પર હું દક્ષેશ પટેલ, જનરલ સર્જન, તમારો સંપર્ક કરી શકો. થેન્ક યુ.